સુરતમાં ભારે વરસાદથી પાલ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। ધોધમાર વરસાદને લીધે પાલમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। પાલ કેનાલ રોડ પર અનેક ફ્લેટ પાણીમાં ગરકાવ થયા। પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકી પડી રહી છે। પાલ વિસ્તાર પ્રભાવિત થયો છે, જ્યાં પાલ કેનાલ રોડ અને ત્યાં આવેલા અનેક ફ્લેટ પાણીમાં ગરકાવ થયા છે। પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। સુરતમાં વરાછા, કતારગામ, ઊંધના, અઠવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। વરસાદને પગલે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઊંધરાના ઉદ્યોગનગરથી રેલવે સ્ટેશન જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ચોમાસામાં ભૂવો પડવાનો સિલસિલો સુરતમાં યથાવત છે। લિંબાયતમાં નીલગિરી સર્કલ નજીક ભૂવો પડ્યો। જાહેર માર્ગ પર ભૂવો પડતા રોડ કોર્ડન કરવામાં આવ્યો છે, પરંતુ વરસાદ પણ ત્યાં ચાલુ છે અને સ્થિતિમાં ભૂવો પડતા લોકોની સમસ્યામાં વધારો થઈ શકે છે। પાણી ભરાવાની સમસ્યા તો સુરતમાં હોય જ છે ને એમાં ભૂવો પડતા હવે લોકોની મુશ્કેલી વધી શકે છે તેવા પૂરેપૂરા એંધાણ છે। સુરતમાં વેસુ, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। પાંડેસરા, ઊંધરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે। વેસુમાં ખાટુશ્યામ મંદિર તરફના રોડ પર પણ પાણી ભરાયા છે। અનેક રસ્તા પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વરસાદના એલર્ટને પગલે વહીવટી તંત્રની ટીમો તૈનાત કરાઈ છે। સુરત શહેરની અંદર જે બપોર બાદ ભારે વરસાદની આગાહી હતી તે પ્રમાણે અત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે, જોઈ શકાય છે કે અનેક જે રોડ રસ્તાઓ પર ભારે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ રહી છે। અત્યારે લોકોના જે વાહન છે તેને પાણીની અંદર ગરકાવ થઈ રહ્યા છે। તેના કારણે સાહેબ શું કહેશો કે પાણી કેમ દોરીને આવવું પડ્યું? हिंदी में बात करते हैं। क्या है स्थिति आगे? आगे भी भरा हुआ है पानी, आगे तक बहुत पानी है। पुलिस नहीं ज़्यादा नहीं है, अभी बनस बाहर से जा रहा है पानी, लेकिन है ज़्यादा है। थोड़ा छोटी गाड़ी के लिए मुश्किल है। छोटी गाड़ी के लिए मुश्किल है। हर बार यहाँ स्थिति ऐसी रहती है? ये तो ऐसे ही है, इधर भर जाता है पानी, आस्ते आस्ते धीरे धीरे निकल जाता है, लेकिन थोड़ा टाइम लगता है। आपकी गाड़ी भी खराब हो गई? हाँ, गाड़ी बंद हो गया पानी में। पानी જે રીતે જોઈ શકાય છે કે લોકોના વાહન છે તે પાણીની અંદર જે બંધ પડી રહ્યા છે। જે સુરત અને સુરત જિલ્લાની અંદર બપોર બાદ જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે અને તેના કારણે આ પરિસ્થિતિ છે તે વર્તાઈ રહી છે। જોઈ શકાય છે ધીરે ધીરે આખું આજે સાયબર જે અઠવા વિસ્તારની અંદર જે સાયબર પોલીસ સ્ટેશન છે તે ગલી કહેવામાં આવે છે, તે રોડ ઉપર જે પાણી ભરાવાના કારણે જો વધુ વરસાદ વરસે તો ત્યાં પાણી ભરાવાના કારણે પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી જે ગરકાવ થતું હોય છે। અત્યારે આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલું સાયબર પોલીસ સ્ટેશન જે રોડ કહી શકાય ત્યાંના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે। કારણ કે દર વર્ષે જે પાણી ભરાતું હોય છે અને ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે તે પ્રમાણે જે વરસાદ વધુ વરસે તો હજુ પણ આજે તમામ જે પોલીસ સ્ટેશનના જે બેરેક છે જોઈ શકાય છે જે કે આજે જે બેરેક મૂકવામાં આવ્યા છે, જે કેબિન મૂકવામાં આવ્યા છે તેની અંદર પણ પાણી ભરાય તે રીતની સ્થિતિ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે। સુરત અને સુરત જિલ્લાની અંદર જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહ્યા છે। અત્યારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે ટુ વ્હીલર આજે પાણીની અંદર ગરકાવ થાય તે રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે અતિ ભારે જે વરસાદ વરસવાની જે આગાહી કરી છે અને આ દ્રશ્યો છે તે સુરતના અઠવા ગેટ જે સાયબર પોલીસ સ્ટેશન રોડના છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો સામનો અહીંના લોકોએ કરવો પડતો હોય છે। એટલે કે મહત્ત્વની વસ્તુ એ છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે દાવા છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે રીતના જોવા મળી રહ્યા છે। અત્યારે ધોધમાર જે સુરતની અંદર વરસાદ શરૂ થયો છે, સુરતના વેસુ, અલથાણ, પીપલોદ, કતારગામ, ડભોલી આ તમામ જે વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિ જે વર્તાઈ છે અને જો ભારે જો હજુ વરસાદ વરસે તો સુરત શહેરના અનેક વિસ્તારો છે તે પાણીની અંદર મગ્ન થાય તો નવાઈ નહીં, એટલે કે પાણીની અંદર ગરકાવ થાય તો નવાઈ નહીં। કારણ કે સુરતની અંદર જે ભારે વરસાદની આગાહી છે તંત્ર તરફથી તમામ જે એલર્ટ મોડ ઉપર જોવામાં આવી રહ્યા છે અને ખાડી અને તાપી નદીના જે કેચમેન્ટ જે વિસ્તારો છે ત્યાં પણ સહી સલામત લોકોને સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે। બિનજરૂરી લોકો બહાર ન નીકળે તે માટેની સૂચન છે તે કરવામાં આવ્યું છે। એટલે કે હવામાન વિભાગ તરફથી કરેલી આગાહી પ્રમાણે સુરત અને સુરત જિલ્લાની અંદર બપોર બાદ ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે।
કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।